તો આજે અમારે ભીંડાનું શાક બનાવવાનું છે આપણે હોટલ ટાઈપ જેવું. તો તમે આ એન્ડ સુધી આખા ભીંડાનું રેસીપી, તમે આખા ભીંડીની શાકની રેસીપી એન્ડ સુધી જોતા રહેજો, કેવી રીતથી બનાવીએ આપણે. એકદમ મસ્ત શાક બને છે આખી ભીંડીનું શાક, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો એના માટે આપણે આ ભીંડાને આવી રીતે સુધારી લેવાના. આવી રીતે આપણે આગળથી પાછળથી એના ભીંડાની આપણે જે મોઢાનો ભાગ હોય અને પાછળનો ભાગ હોય એ કાઢી નાખવાનો, અને આવી રીતે આપણે ચેકા પાડી દેવાના બધા ભીંડાની અંદર. તો આવી રીતે બધા ભીંડાની અંદર આપણે ચેકા પાડીને પછી મસાલો ભરી લેવું બનાવીને. તો બધા ભીંડાની અંદર મોટો ભીંડો હોય તો આપણે આને કાપી નાખવાનો. બહુ મોટા ભીંડા હોય ને તો એકદમ ને કૂણા ભીંડા આપણે લેવાના અને ભીંડાને તરી નાખવાના. તેલ ગરમ પહેલાં મૂકી દીધું હતું. તો આપણે આ ભીંડાને તરી ને આની અંદર આપણે 2 થી 5 મિનિટ સુધી આને પાકવા દેવાના, આપણે તરવા દેવાના. એના માટે મેં એક વાટકી એક સેવ લીધી છે, લસણ લીધું છે ને આપણે ચણાની દાળ લીધી છે. તમે કોઈ બી લઈ શકો, ચણાની દાળ ન હોય ને ગમે આપણે સિંગ હોય કે બીજું ગમે હોય સવાણું હોય તોય પણ ચાલે, ગાંઠિયા હોય તો એ હાલે. તો આપણે આની અંદર આપણે સવાણુંને આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખીશું. જીરું નાખ્યું છે ચમચી, હળદર, લાલ મરચું, મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. તો હવે આપણે આ ભીંડાને કાઢી લઈએ. એકદમ મસ્ત તરાઈ ગયા, ગેસ બંધ કરી દઈએ છે. આની અંદર તેલ રહી જાય તો કોઈ ચિંતા નહીં. આપણે તેલ અને શાક વઘારવા ટાણે થોડું વધારે નહીં નાખવાનું, ઓછું નાખવાનું. તો આ આપણે ક્રોસ કરી નાખીશું મિક્સરની અંદર. એકદમ મસ્ત ક્રોસ થઈ ગયો છે. હવે આની અંદર આપણે તેલ નાખીશું, થોડી ખાંડ નાખીશું 1 ચમચી જેટલી, ને આપણે 1 ચમચી જેટલું તેલ નાખીશું. એટલે હું મસાલો થોડો અસર એકદમ મસ્ત થઈ જાય. ગરમ મસાલો નાખ્યો છે, ધાણા જીરુંનો મસાલો નાખ્યો. તો આપણે તેલ નાખવાનું આવી રીતે મસ્ત એકદમ થોડું આપણે હાથમાં આવી જાય ને એવી રીતે આ મસાલો બેસી જાય ભીંડાની અંદર. તો સૌથી પહેલાં આપણે જીરું નાખીશું. તેલ ગરમ પહેલાં જ મૂકી દીધું હતું ને ટમેટાં નાખી દઈએ. લસણ આખું નાખવાનું. તમારે જો લસણ કૂટળું હોય તો કૂટળી નાખવાનું. મેં તો આખું લસણ મસ્ત દેખાવ આવે શાકની અંદર, જાડી ગ્રેવીવાળું શાક હોય ને એટલે. હવે આપણે ભીંડા ભરી લઈએ. કેવી રીતે ભીંડા ભરવાના છે એની, એટલે આપણે જે બધી બનાવ્યું ને એ મસાલો આપણે ભરવા માટે બનાવ્યો હોય થોડું એકદમ મસ્ત તેલ નાખ્યા પછી સરસ લાગે. છૂટું છૂટું હોય તો પછી નીકળી જાય વઘારવા ટાણે. તો આપણે બધા ભીંડા ભરી લીધા આવી રીતથી. થોડો આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે, 1 ચમચી નાની ચમચી હોય એ ઘરની આપણે. તો આપણે ચણાનો લોટ નાખ્યા પછી બધી મિક્સ કરીશું આવી રીતે. આને 1 થી 2 મિનિટ પૂરતી પાકવા દેવું. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, હળદર નાખશું ને લાલ મરચું પાવડર આપણે ચટણી કહેવાય એને આપણે 3 ચમચી જેટલું એ નાખશું. એટલે શાકનો ટેસ્ટ સરસ આવે છે. ને આપણે પાકવા દેવું ધીમા ગેસ ઉપર. આવી રીતે આપણે ધીમા ગેસ ઉપર પાકવા દેવાનું. ગરમ મસાલો નાખી દઈએ થોડો, ધાણા જીરું નાખી દઈએ. પાણી ખાલી 1 વાટકી પૂરતી જ નાખવાનું, વધારે નહીં નાખવાનું. પછી પાછું થોડું નાખવાનું. પાણી નાખીએ તો એકદમ વઘાર મસ્ત થઈ જાય છે. થોડું આપણે કાશ્મીરી મરચું નાખી દઈએ એટલે શાકનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે છે, દેખાવ સારો આવે છે. ઝાઝું નહીં નાખવાનું, 1 ચમચી જ નાખવાનું. તો આ ભીંડા આપણે પાણી 2 થી 3 વાટકી જેટલું આપણે પાણી નાખવાનું છે, 2 થી 3 વાટકી જેટલી. તો આપણે પાણી નાખ્યા પછી આને 1-2 મિનિટ પાકવા દઈએ. પછી આપણે ભીંડા નાખશું. તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે ભીંડા નાખી દેવું.
ભીંડા આખા ભરી ગયેલા આવી રીતે એક એક નાખવાના। પછી બહુ આને હલાવવાના નહીં ભીંડા નાખ્યા પછી, બાકી મસાલો આપણે બહાર નીકળી જાય છે એટલે ધીમા હાથથી જ હલાવવાના। તો એકદમ મસ્ત આપણે આખી ભીંડીનું શાક બની ગયું છે। તમને અમારી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને કમેન્ટ જરૂરથી કરજો, શેર જરૂર કરજો। મળીશું અગલા વિડીયોમાં, ક્યાં સુધી બાય બાય। ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।